सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा. ત્યારે જીવનની અંદર પિતા એ મંત્ર આપનાર છે, મન્નાત મંત્ર. અને પિતા ઘણા છે: જનેતા, ચોપનેતા ચ, યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, અન્નદાતા, ભયત્રાતા, પંચૈતે પિતરસ્પૃતા. 5 લોકોને પિતા સમજવાના. જનિતા, જેને જન્મ આપ્યો એ બાપ, તેથી એને જનક કહેવાય. જનક, જન ધાતુમાં જન્મ છે, જન, પ્રજનન. ત્યારે જનક, જન્મ આપનારો તો જનક, એ બાપ છે. ઉપનેતા, ઉપનયન જે આપે, મંત્ર દીક્ષા આપે, તે પણ બાપ કહેવાય. યશ્ચ વિદ્યામ પ્રય છે, જે વિદ્યા આપે ને એ પણ બાપ કહેવાય. અન્નદાતા, જે અન્ન આપે એ પણ બાપ કહેવાય. અને ભયત્રાતા, ભયમાંથી આપણને મુક્ત કરે એ પણ પિતા કહેવાય. એ 5 ઠેકાણે પિતૃત્વ છે. જેને જન્મ આપ્યો છે તો પિતા છે જ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એને તો દેવ સમજવાના, ભગવાન સમજવાના. મા બાપની પૂજા સૌથી પહેલી કરવી જોઈએ. પેલા કહે છે ને, ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. તેથી પિતા જનક, જે જન્મ આપે છે એ તો પિતા છે જ. પછી ઉપનેતા, ઉપનયન જે આપે, સંસ્કારમાં જેનો હાથ હશે આપણા સંસ્કારમાં, તે પણ પિતા તુલ્ય છે. તેથી દીક્ષા આપનાર માણસ, ઉપનયન આપનાર, જનોઈ આપનાર માણસ, એ પણ પવિત્ર લોકો હતા. આજની જેમ નહીં હતું. ભાગમ ભાગમ કરનારા માણસો નહીં હતા, સ્વસ્થ માણસો હતા. મંત્ર દીક્ષા આપે એટલે માણસ બદલાય. તપોવનમાં બાળક ગયો ખાલી શિક્ષા ન મેળવે, દીક્ષા પણ મેળવે. અને શિક્ષા કરતા દીક્ષા વધારે મહત્વની હોય છે. શિક્ષણ કરતા સંસ્કાર વધારે મહત્વના હોય છે. વિદ્યા કરતા વ્રત વધારે મહત્વનું હોય છે. તેથી વેદ વિદ્યા વ્રત સ્નાતા, જે વ્રત આપે, જે સંસ્કાર આપે, જે દીક્ષા આપે, એ પણ પિતા છે. તેથી એક જન્મ આપે તે પિતા, બીજો સંસ્કાર દીક્ષા આપે તે પિતા. યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, જેની પાસે આપણને જ્ઞાન મળે છે ને એ પિતા જ છે. તેથી ગુરુ, આચાર્ય ઇત્યાદિ લોકો પણ પિતા કહેવાય છે. કારણ જેમ શરીરનું ઘડતર બાપ કરે છે, તેમ મન બુદ્ધિનું ઘડતર ગુરુ કરે છે. ગુરુ પાસે બેઠા પછી મન બુદ્ધિ કેવી રીતના કેળવાય છે ખબર પણ ન પડે. અને ગુરુ હોવાનો દાવો ન કરતા એ માણસ બધા કામ કરે. દાવો કરનારા માણસો કશું જ કરી શકતા નથી. જ્યારે જ્યારે કામ થયું છે ને, દાવો ન કરનારા માણસોએ જ કર્યું છે. દાવો આવે એટલે હક આવે, અધિકાર આવે, કર્તવ્ય ચાલુ જાય. કર્તવ્યની ભાષા બોલનારો હકની ચિંતા જ નથી કરતો, કર્તવ્યની પછવાડે હક દોડતો આવે. તેથી હંમેશા અધિકાર મેળવવાની ભાષા નહીં, પ્રેમ કરવાની ભાષા. પ્રેમના પેટમાં ત્યાગ સંભવે અને ત્યાગની કુખે અધિકાર અવતરે પોતાની મેળે. પ્રેમ ત્યાગ કરતા જ શીખ્યો છે, અને ત્યાગ કરે ને એ બધું જ મેળવે. જે માણસ છોડવા તૈયાર છે, આખું વિશ્વ એનું છે, અને પકડે છે એનું કશું જ નથી. તેથી આ બધી વિચિત્ર વાતો છે. અરે પ્રારબ્ધ તો ગયેલું, ન માગે દોડતું આવે, રહે દૂર માગે તો ન વિશ્વાસે કદી રહેજે. તેથી પ્રેમ ત્યાગ શીખવાડે છે, અને ત્યાગમાંથી અધિકાર સ્વયં પ્રગટે છે, માગવું નથી પડતો. અકબર બાદશાહના દરબારમાં એક આવી રીતનો કિસ્સો આવેલો. એક જ બાળક માટે 2 સ્ત્રીઓ દાવો કરે, એક કે મારો છે, બીજી કે મારો છે. કોઈ પુરાવો હતો નહીં, જૂના કાળની વાતો. અત્યારે બે હેરફેર થઈ જાય તો પૂછો જ નહીં શું હતું તે. ત્યારે નક્કી કેમ કરવાનું? અને કોઈને પણ સાચા માણસને અન્યાય નહીં થવો જોઈએ. પછી બિરબલને પૂછ્યું. બિરબલ કે ક્યાં માથા ઉડવા જાઓ ને, આ બધા ઝઘડા જ કરે છે બે જાણી, કાપી નાખો ને અડધો અડધો બેને આપી દો, વાત પતી ગઈ. કે બે રાજી. આ કે છે મારો છોકરો છે, આ કે મારો છોકરો છે, તો અડધો અડધો બેને આપી દો. ત્યારે ખોટીમાં શાંત રહી, સાચી હતી તરત બોલી કે નહીં, કાપો નહીં, ભલે એને આપી દો, પણ મારા દીકરાને જીવવા દો. બિરબલ કીધું આ દીકરો એનો જ છે. એનું કારણ, દીકરો કપાય તે માં જોઈ શકે નહીં. ત્યારે સાચી માએ ત્યાગ કર્યો, એને આપી દો તો એને અધિકાર મળ્યો. એટલે પ્રેમ છે ને એ ત્યાગ કરવાનું શીખવાડે, અને ત્યાગ કરે તે અધિકારી થાય છે. તેથી પ્રેમના પેટમાં ત્યાગ જન્મે અને ત્યાગની કુખે અધિકાર અવતરે. પણ આજે પ્રેમ કરવો નથી, ત્યાગ કરવો નથી, અને ખાલી અધિકારને હક માટે લડા કરવું છે. તેથી બધી અવ્યવસ્થા ઊભી થઈ છે. ઘરે ઘરમાં કહો કે આખા રાષ્ટ્રમાં કહો, કર્તવ્ય વગરનો અધિકાર. કર્તવ્ય કરવું નથી ને હક માગ્યા કરવા છે. ડ્યુટીનો પત્તો જ નહીં, રાઇટ્સ બધાને જોઈએ છે. તેથી આખી અસ્તવ્યસ્ત વાતો આવી ગઈ. એનું કારણ દીક્ષા ગઈ, મંત્ર ગયો, શિક્ષણ રહ્યું, સંસ્કાર ગયા.
શિક્ષા રહી, દીક્ષા ગઈ, વિદ્યા થોડી ઘણી રહી, વ્રતનો પત્તો જ નહીં. જીવનની અંદર જે માણસ સાચી વિદ્યા આપે છે, સાચા સંસ્કાર આપે છે, તે પણ ગુરુ તુલ્ય છે, તે મહાન છે, તે પિતા તુલ્ય છે. જનેતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યા પ્રયચ્છતિ. અન્નદાતા, જે અન્ન આપે છે ને એ પણ પિતા છે. જૂના કાળના જે શેઠ હતા એ બધા નોકર રાખે ને, તો બધા જ નોકરોને શેઠ પિતા જેવો લાગે. તો કે અન્ન છે, આપણને અન્ન આપે છે. તો શેઠને નુકસાન થાય તેવું નોકર વિચારે પણ નહીં. 2 કલાક વધારે કામ કરી નાખશે, પણ શેઠ તૂટશે તો આપણે તૂટશું. ધંધો ચાલશે તો પગાર આપશે ને. આપણે આળસુની જેમ પડી રહીએ અને પગાર ખાયા કરીએ તો એક દિવસ શેઠ જ ઉઠી જાય અને આપણો રોટલો પણ જાય. તેથી શેઠને ટકાવી રાખવામાં આપણું ટકવું અંદર સમાયેલું છે, સમજવાની અક્કલ પણ માણસો પાસે ગઈ છે. અન્નદાતા, અન્ન આપનારો માણસ છે ને પિતા છે. તેથી એને નુકસાન નહીં થતું આપણું ચાલતું રહેશે. પેટી જ બંધ પડે તો કરવાનું શું? ગાદલા ઉપર બેસીને બધા જ માણસો ખાયા કરે તો ભલભલી પેટીઓ બંધ થઈ જાય. તેથી અન્નદાતા. આજે ભણતર વધ્યું એના કારણે અસ્મિતા નિર્માણ થઈ, સારી વાત છે. પણ સાથે સંસ્કાર નહીં હોય, દીક્ષા નહીં હોય તો તોફાન થશે. અસ્મિતાનો અપચ્યો ધીરે ધીરે અહંકારની બદબુ નિર્માણ કરે છે. અને એક વાત ધ્યાન રાખો, અહંકાર હંમેશા અસ્મિતાના રસ્તે થઈને આવે છે, સીધો આવે જ નહીં. કોઈ પણ ખરાબ દુર્ગુણ હું ખરાબ છું એમ કઈ નહીં આવે. ગર્વ જ્યારે જ્યારે ઘૂસે છે ત્યારે ગૌરવના નામે ઘૂસે છે. પહેલા ગૌરવ લાગે અને પછી હળવે ગર્વ આવી જાય. ગૌરવ સારું અને ગર્વ ખરાબ. પણ ગર્વ કોઈ દિવસ હું ગર્વ છું એમ નહીં કે હું ગૌરવ છું એમ જ કહેશે. અસ્મિતા થોડી ઘણી સારી, પણ અહંકારનો રસ્તો છે, લાંબે સુધી રાખવા જેવી નહીં. અને યોગ દર્શનમાં અસ્મિતાને ક્લેશ કયો છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચ ક્લેશાહ. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ 5 ક્લેશ છે. તેથી અસ્મિતા અમુક મર્યાદા સુધી ચાલે, એનાથી વધારે ખેંચો તો અહંકારમાં પલટાઈ જાય અને આખું વાતાવરણ દુર્ગંધી થઈ જાય. તેથી અધ્યાત્મમાં અસ્મિતા બાધક છે, સાંસ્કૃતિક જીવનમાં થોડી ઘણી સાધક છે. તેથી હંમેશા ખોટી વસ્તુને સાચું નામ લઈને આવવાની ટેવ છે. બનાવટી માલ પણ સાચા લેબલ નીચે ચાલે છે. મિલાવટ વાળું ઘી હોય તો પણ શુદ્ધ ઘી લખીએ એની ઉપર, લખને ઉપર બનાવટી ઘી કોઈ લેશે? બનાવટી ઘીમાં પોતાના નામે ખપવાની હિંમત નથી, એને સાચાનો બુરખો પહેરવો જ પડે. ખોટા એ પણ સાચાનો દંભ કરવો પડે, એ પણ સત્યનો વિજય છે. એનું કારણ એને ખબર છે કે મારા પગ ઉપર હું ઊભો રહી શકીશ નહીં. સાચી વસ્તુનો સપોર્ટ લઈશ તો ટકીશ. જૂઠું બોલનારા માણસો પણ હું સાચું બોલું છું એમ સમ ખાઈને કહે છે, એનું કારણ તો જ કદાચ આપણી વાત લાગી જાય, બાકી આપણે કોઈ માને એવું છે નહીં આપણને. હંમેશા સત્યનો સહારો લેવો પડે. એક ખોટો રૂપિયો આવી ગયો ને તો સીધા સાધા માણસને ચલાવતા નહીં આવડે. જ્યાં જ્યાં લોકો પાછો આપે, ખોટો છે ચાલ પાછો. જે કાંઈ હોશિયાર માણસ આવે, દક્ષ માણસ, તને આવડતો ને લાવ મને હમણાં ચલાવી આપું. પછી એ 9 સાચા રૂપિયા લે અને એમાં 10માં ઘુસાડી દે. ક્યાંક 10 આપવાના, ઠન 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 આપી દે, 9 ભેગો જાય. તેથી એક ખોટો રૂપિયો 9 સાચા ભેગો જાય, પણ એકલો જતો નથી. તેથી અસત્યને પોતાને પ્રતિષ્ઠા નથી, સાચાનો એને આધાર લેવો જ પડે. તેથી બધા જ નકલી માલ ઉપર અસલીના લેબલ તમને જોવા મળશે. અને હવે તો કાળ એવો જ આવ્યો છે, ઉપર લેબલ હોય તેવું માલ અંદર હોય જ નહીં. માલ શું, માણસો તેવાનો હોય, લેબલ જુદા હોય. હવે માણસો ઉપર પણ લેબલ ખોટા, બધા લેબલ લગાડીને ફરતો હોય પણ અંદર બધો કચરો જ હોય. તેથી બહારના લેબલને અર્થ નથી, અંદરનો માલ કેવો છે એ મહત્વની વાત છે. પણ અસત્ય હંમેશા સત્યના માર્ગે ઘૂસે, અહંકાર હંમેશા અસ્મિતાના માર્ગે ઘૂસે, ગર્વ હંમેશા ગૌરવના માર્ગે ઘૂસે, અને પાપ પણ હંમેશા પુણ્યના માર્ગે ઘૂસશે. આ પાપ નથી એમ તમે પહેલા ઠરાવો છો માનસિક, ભલે બનાવટ તો બનાવટ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ સેલ્ફ ડિસેપ્શન. આત્મવંચનાથી માણસ પાપને પુણ્ય ઠરાવીને પછી કરવા લાગે છે. પાપને પાપ સમજીને કરનારા માણસો બહુ ઓછા હોય છે. આ પાપ છે જ નહીં, પછી કન્વિન્સ કરે પોતાની જાતને. આ તો કાળનો ધર્મ છે, આજે આવું જ ચાલે, બધા જ કરે છે, હું ક્યાં એકલો છું. તેથી કંઈક સચ્ચાઈ એમાં મૂકવી પડે, ઠરાવવી પડે, પછી તમે ખોટા માર્ગે જઈ શકો છો. જીવનની અંદર અસત્ય સત્યના માર્ગે જાય. તેથી અસ્મિતામાંથી અહંકાર વધી જાય. શિક્ષણનું પરિણામ અસ્મિતા અને અસ્મિતાનું પરિણામ અહંકાર, અને અહંકારનું પરિણામ તોડફોડ. અહંકાર આવ્યો કે દિવાલ ઊભી કર્યા વગર રહે જ નહીં. તેથી અસ્મિતાના કારણે અહંકાર આવે, મસ્તી આવે, કેફ આવે, અને એના ઉપર ધર્મની મર્યાદા ન હોય તો તોડફોડ થાય. મજદૂરોનું મહત્વ વધ્યું.
યુનિયન થઈ ગયું, ધારે તારે તોફાન કરી શકે, વાત બરાબર છે. પણ એ યુનિયનમાં ઐક્ય હોવું જોઈએ, માત્ર ઐક્ય નહીં, સંસ્કાર હોવા જોઈએ, દીક્ષા હોવી જોઈએ, વ્રત હોવું જોઈએ. અમે પગાર લેશું જ, પણ લેશું એના કરતા વધારે મિલ કમાય છે પણ અમે જ જોશું, પસીનો પાડશું, લોહી રેડશું, સારામાં સારું કમાવી આપશું અને પછી લીધા વગર રહેશું નહીં. પણ યુનિયનના એક પણ માણસનો પથરો મેલ ઉપર નહીં જવો જોઈએ, કારણ એ મારી માં છે, રોજીરોટી આપે છે, એને ખલાસ ના કરાય. તેથી વ્યવસ્થિત રહીને કોઈ પણ કામ કરી શકાય. સંગઠનમાં એક તાકાત છે પણ એનો મિસયુઝ ન કરાય. તેથી ચોક્કસ ઠેકાણે ચોક્કસ બેઠક થઈને સમજદારીપૂર્વક જે થતું હોય તે કરવું જ જોઈએ. શોષણ થતું હોય મજૂરોનું તો અટકાવવું જ જોઈએ, પણ સામે માલિકનું શોષણ થાય ત્યાં સુધી આ લોકો પણ નહીં પહોંચવું જોઈએ. એ બધી વ્યવસ્થાઓ જાળવવા જેવી છે, નહીં તો અસ્મિતા અને અહંકાર ક્યારે ભેળસેળ થાય ખબર ન પડે, અને મોટા ભાગના બધા જ કામો અહંકારના કારણે ખલાસ થઈ જાય છે. તેથી અન્નદાતા, અન્ન જે આપે છે ને એ પિતા છે. તો તમે જ્યાં પણ સર્વિસ કરતા હશો ને ત્યાં કશું બગાડો નહીં, સમજાવો હું આટલી મહેનત કરું છું, મારી જરૂરિયાત છે, ભગવાન તમને ઘણું આપે છે, મને પણ આપો. અને એ કેવું જ ના પડે, આટલી વ્યવસ્થા એની પણ હોવી જોઈએ, શેઠ આટલો ખાનદાન હોવો જોઈએ. આજે મને પિતા સમજે ને તે એને બાળક સમજે. અને આવા ઘણા લોકો હતા, નોકરને ત્યાં આવેલા પ્રસંગ ક્યારે પતી જાય ખબર પણ ન પડે નોકરને, શેઠ બધું ખર્ચી જ નાખે, કારણ આપણા ઘરનો માણસ છે, બીજે ક્યાં જવાનું લેવા માટે. આપણી પાસે કામ કરે છે, અપેક્ષા નહીં કોના પાસે રાખશે. તે તેના છોકરા છોકરી લગ્ન થતા હોય તેમાં શેઠ ખડે પગે ઉભા હોય, અને દીકરા જેવો ભાવ હોય તો પેલાના બાપ જેવો ભાવ હોય, પરસ્પર છે. દેવાન ભાવયતા અને ન તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયત શ્રેય પરમવાપ્સ્યત. ગીતા કહે છે પરસ્પરમ ભાવયતા, પરસ્પર એકબીજાને ભાવ આવવો જોઈએ. અન્નદાતા મારો પિતા છે, તો જેને હું અન્ન આપું છું એ મારા સંતાન છે, એને હલકા પડાય નહીં. અને આપનાર માણસમાં પણ ગરિમા હોવી જોઈએ. ભગવાન દાતા છે, બધાને ધારણ કરે છે, કોઈને હલકા પાડતો નથી. ધારયામી અહમ ઓજસા 15 અધ્યાયમાં સ્પષ્ટ કહ્યું છે. ગામા વિશ્ય છે ભૂતાની ધારયામી, ગામ એટલે પૃથ્વી, પ્રવેશ કરીને ભૂત માત્રને હું ધારણ કરું છું, હું દાતા છું, પણ ઓજસ એનું તેજ ટકાવીને. જેને ધારણ કરો છો, જેને પોષો છો, એને નિસ્તેજ અને હલકો બનાવો નહીં. કેટલા શેઠને આ વાત ખબર છે? બેસ બુરથલ છે, બોગો છે, તારામાં છે શું, આ તો ઠીક છે હું આપું છું, અરે તું બી એવો જ છે, તને ભગવાન આપે છે. એ બુરથલ તો સવા બુરથલ છે. તેથી નોકરને હલકો ઠરાવવો, હલકી ભાષા બોલવી, ગાળાગાળી કરવી શોભતું નથી. કોના નિમિત્તનું ભગવાન આપણને આપે છે ખબર નથી. જેટલા માણસો આવે છે આપણી સાથે ભાગીદારી કરવા, કંઈ લેવા માટે, તે કંઈ ઋણનું બંધ છે. તેથી બહુ સાચવીને સમજદારીપૂર્વક જીવાય તો આખી સમાજની વ્યવસ્થા જળવાય. તેથી અન્નદાતા એ પિતા છે એમ લેનારને લાગવું જોઈએ, અને અન્ન લેનાર મારી પ્રજા છે એમ આપનારને લાગવું જોઈએ. અને પરમાત્મા કરી દેખાડે છે. પરમાત્માને બધા જ પોતાના સંતાનો લાગે છે. કેટલા બધા લોકોને આપીને મેં આપ્યું એમ કોઈ દિવસ કહેવા આવતો જ નથી. અને આપણે જરા કોઈને આપ્યું હોય તો કીધા વગર રહીએ જ નહીં. જાત આપણી સાવ જુદી ને આપણ જુદી ન્યાત, એક કામ કીધું ત્યાં આપણ કહીએ કીધા 7. કોઈનું એકાદ કામ કર્યું હોય ને 7 ઠેકાણે કહી દેખાડીએ, જાણે 7 કામ કર્યા હોય. અવાજ કર્યા વગર કામ કરવાની આપણને ટેવ જ નથી. તમારા સામેનો માણસ હલકો થાય છે. તમે કોઈનું કામ કરી આપો ને કયા જ કરો, આ તો ઠીક છે, બિચારો પછી આવ્યો પછી મેં પતાવી આપ્યું, બિચારો આવ્યો પછી પતાવ્યું. એ તો ભલે બિચારો પણ તું હલકત છે. એના સમાન પણ ઘા કરે છે, એના આત્મગૌરવને હણી નાખે છે. તેથી આવો માણસ કામ કરે અને ન કરવું સારું. સમાન ખલાસ થઈને અપમાનિત થઈને રોટલો ખાવો તો મરી જવું સારું, બીજો જન્મ મળશે. સચવાયના સમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. લાત ખાઈને રોટલા કૂતરાઓ ખાય, માણસ ના ખાય. તેથી માણસોને શ્વાન નથી બનાવવાના, માણસ રાખવાના છે. વાતો કરવાની માનવ ગૌરવની, માણસોને કૂતરા જેવા ટ્રીટ કરવાના, શરમ લાગવું જોઈએ. તેથી માણસ છે, કોઈનું સમાન ગવાય, કોઈનું આત્મગૌરવ હણાય તો આપણી લાયકાત ખલાસ થઈ. તેથી આપનાર માણસે પણ પિતા થવાની યોગ્યતા બતાવવી જોઈએ. ત્યારે લેનારને આપનાર પિતા લાગે અને આપનારને લેનાર પોતાનું સંતાન લાગે, તો મીઠાશ કાયમ રહે. તેથી અન્નદાતા એ મોટો છે, એને પિતા સમજો. અને ભયત્રાતા, ભયમાંથી છોડાવે એ પણ મોટો. બહુ ગભરાઈ ગયા હો અને એકાદ માણસ કે ડર નહીં, હું ઉભો છું, પણ તમે એની હેલ્પ પણ લઈ લો ને કશું થાય પણ નહીં, પણ તમને એક વખત લાગે કે નહીં આના કારણે સધિયારો છે, બહુ મોટી ચીજ છે. ઘણા કામો સધિયારા ઉપર પતી જતા હોય છે. અગવડમાંથી માણસ રસ્તો કાઢવાનો પ્રયત્ન કરતો જ હોય, પણ એ ભાંગી ન પડે, તૂટી ન પડે, ગૂંચવાઈ ન જાય. તે વખતે 1-2 માણસો સાથે ઉભા રહે, અમે છીએ, અરે ડોન્ટ વરી, જોઈ જશે. તો એ માણસો તે વખતે બાપ જેવા લાગે.
આવી રીતનું કોઈની જોડે ઉભા રહેતા આવડવું જોઈએ. જરૂર પડે તો કોઈ કામ કરવું પણ જોઈએ. ન કરવું પડે એ ભગવાનની કૃપા, પણ કરવાની તૈયારીથી ઉભા રહેવાનું, ખાલી બોલવા માટે નહીં. એટલે ઘણા માણસો કે આગળ પડે તો કહેજો, અમે બેઠા છીએ, અને તમે જુઓ તો બેઠા છો, એકે ઉભો ન થાય. કઈ જ રાખ્યો, બેઠા જ છીએ અમે લોકો. પણ એક સધિયારો હિંમત છે, ભય ત્રાતા. તમે જયારે ગભરાઈ જાઓ, અકળાઈ જાઓ ને, ત્યારે જે માણસ આવીને ઉભો રહે એ મોટો માણસ કહેવાય. તેથી કેટલે ઠેકાણે પિતૃત્વ છે. જનેતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચૈતે પિતર સ્મૃતા. આ પાંચે પાંચ પિતા કહેવાય. તમને જન્મ આપ્યો તમારો પિતા, મંત્ર દીક્ષા આપીએ તમારો પિતા, વિદ્યા આપી ગુરુ એ પણ તમારો પિતા છે, ત્યાં નોકરી કરો છો શેઠ તમને અન્ન આપે છે તે પણ તમારો પિતા છે, અને ભયમાંથી મુક્તિ આપતો હશે તે પિતા છે. અને પરમાત્મા પિતા છે આટલું જ નહીં, આ પાંચે પાંચ કામ એક પરમાત્મા કરે છે. ખરો જન્મ આપનારો એ જ છે. પિતા પણ ખાલી નિમિત્ત છે, ટોકન છે, વચ્ચેનો માણસ છે, અને કઈ ખબર નથી જન્મ એટલે શું. મેં એને જન્મ આપ્યો છે, હું એને કાપી નાખીશ. ઘણા માણસો જોશથી બોલે, એટલે તું તને ખબર છે કે શું છે તે? કશી ખબર નથી. બધું જ કામ પરમાત્મા કરે છે, ખાલી આપણને વચ્ચે નિમિત્ત બનાવે છે. તેથી ખરો જન્મ આપનારો છે પરમાત્મા, જનેતા ઉપનેતા. ખરો મંત્ર બી એ જ આપે છે, દીક્ષા પણ એ જ આપે છે. પરમાત્માનો કોઈ શબ્દ આપણા કાને પડે અને આપણે દીક્ષિત થઈ જઈએ, બાકી જગતનો કોઈ માણસ આપણને દીક્ષિત કરી શકે નહીં. કેટલા બધા ગુરુઓ કેટલા બધા વ્યાખ્યાનો કરે છે, માણસ બદલે ક્યારે? પરમાત્માની ઈચ્છા હોય ત્યારે જ. તમને સ્પર્શી જાય એ વાણી પ્રભુનું માધ્યમ બને અને તમને સ્પર્શી જાય. તેથી કોઈ જ બોલનારો માણસ, સાચો માણસ દાવો નથી કરતો કે હું બોલું છું. પરમાત્મા બોલે છે, એનું કારણ એની જ વાણી સ્પર્શે, આપણી સ્પર્શે નહીં. આपुલાહી બળ નાહી બોલવંત સખા કૃપાવંત વાચા ત્યાચી. ઇટ્સ નોટ હી ધેટ સ્પીક, ધ સ્પિરિટ ઓફ ધ ફાધર સ્પીક ઇટ ઇન યુ. પરમાત્માની શક્તિ બોલે છે, એને બોલવા દો, એની અસર પડશે, માણસ બદલશે. તેથી માણસોના બોલવામાં માણસને બદલવાની તાકાત નથી, ઈશ્વરના અવાજમાં તાકાત છે. તેથી બોલનાર માણસે ઈશ્વરની વાણીના વાહક થવું જોઈએ. પરમાત્માને જે કહેવું છે તેના માટે પરમાત્મા આપણું જો મોઢું વાપરે તો આપણું સૌભાગ્ય છે. આ ભાવના હોય ને તો ખરી દીક્ષા અને મંત્ર દીક્ષા પરમાત્મા જ આપે છે, કોઈ માણસ યશ લે જ નહીં. એનું કારણ છે બધા જ માણસો બદલતા નથી, ન બદલના માણસો એવા કેટલાક ઉભા હોય છે. તેથી આમાં પરમાત્મા જ ખરું કામ કરે છે. બાઇબલમાં એવું લખેલું છે કે ઘણા ગ્રંથો વાંચ્યા, ઘણા ધર્મગુરુના પ્રવચનો સાંભળ્યા, પણ સ્પર્શતા નથી. ભગવાન તમે પોતે બોલો ને, તમારા બે શબ્દો પણ મને સ્પર્શે. આવું બાઇબલમાં લખાણ છે અને બહુ સાચું છે. પરમાત્મા ભલે કોઈ માધ્યમથી બોલે, પણ એ જો બોલતો હોય ને તો જ પહોંચે. પણ મોટા ભાગે બોલનારાઓનો પોતાનો અવાજ હોય છે, ભગવાન ક્યાંક ખોવાઈ જાય છે. તેથી ભગવાનને શું કહેવું છે, મારે કશું જ કહેવું નથી. આ પ્રકારે માધ્યમ બનીને જે માણસ બોલતો હોય ને તેની વાણી સ્પર્શે. તેથી મંત્ર દીક્ષા આપનારો પરમાત્મા જ છે. જનેતા ચોપનેતા છે યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ. વિદ્યા આપનાર પરમાત્મા જ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટનને મળ્યો, કોને? પરમાત્માએ આપ્યો. ઝાડ ઉપરથી સફરજન નીચે પડ્યું, એને જોયું અને એને એમ થયું ઉપર કેમ નહીં ગયું. પછી પથરા નાખી જોયા, બધી વાતો નાખી જોઈ, બધી નીચે આવી. એટલે સમજી ગયો કે આ પૃથ્વીમાં કંઈક આકર્ષણ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. માત્ર શોધી કાઢ્યો, મૂક્યો નથી, મૂક્યો ભગવાને. અને એને શોધી કાઢવાની પ્રેરણા કે બુદ્ધિને ધક્કો મારનાર પરમાત્મા છે. એનું કારણ ન્યૂટને ઝાડ પરથી ફળ નીચે પડતા જોયું, તેના બાપાએ જોયું નહોતું. બાપાને કેમ સોચ્યું નહીં? ન્યૂટનના પહેલા કઈ ફળ ઉપર જતું નહીં હતું. ન્યૂટનથી પહેલા હજારો વર્ષથી ફળ નીચે આવતો હતો, કોઈને સૂઝ્યું નહીં. એનું કારણ પરમાત્મા પ્રેરણા કરે છે. તેથી વિદ્યા આપનારો ખરો પરમાત્મા છે. પછી કોઈકને નિમિત્ત બનાવે, એને યશ મળે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો, સારી વાત છે. પરમાત્મા કોઈને નિમિત્ત બનાવે ને એ પણ ભાગ્યશાળી માણસ કહેવાય. હરકો સમજો નહીં. સારું કામ કરનારો ભલે પરમાત્મા હોય, પણ નિમિત્ત જેને બનાવે છે ને એ પણ ભગવાનને ગમેલો માણસ છે. જેવા તેવા માણસને ભગવાન નિમિત્ત ન બનાવે. તેથી નિમિત્ત બનવામાં પણ ગૌરવ છે. નિમિત્ત બનવાથી માણસ હલકો બનતો નથી. ઘણા માણસોને એમ થાય પરમાત્માએ કહ્યું અમારી કિંમત શું? અરે તમને માધ્યમ બનાવ્યા ભગવાને, નિમિત્ત બનાવ્યા, કેટલું મોટું સૌભાગ્ય છે. તેથી કોઈ સારા કામમાં ભગવાન આપણને વાહક બનાવે તો એનું બહુ મોટું ગૌરવ છે. આપણે કરીએ એના કરતા વધારે ગૌરવ છે. પરમાત્મા આપણને વાપરે એનાથી મોટું સૌભાગ્ય બીજું કયું છે? એ જ તો કીધું અર્જુને, કરીશ એ વચનંતવ, તમે કહેશો એ કરીશ, મને વાપરો બસ. તમે કહેશો એમ હું કરીશ. આપણે ભગવાનને આવું કહેતા જ નથી. રોજ મંદિરમાં જઈને કહીએ છીએ હું કહું છું તે કરી આપ. બિલકુલ રિવર્સ અર્જુનથી ઊંધી ગાડી ચાલે છે આપણી. પછી ભગવાનનું ને આપણું અંતર થાય કે દિશા જુદી છે. મોઢું ફેરવીને ઉભા છીએ એટલે પરમાત્મા દૂર છે, સન્મુખ થાવ તો સાવ પાસે છે.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે યુઝ મી, પરમાત્મા તું મારો ઉપયોગ કરી લે, આ ધારણા હોવી જોઈએ. તેથી વિદ્યા આપનાર પણ પરમાત્મા જ છે. યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ. અન્નદાતા, ખરું અન્ન તો ભગવાન આપે છે. 5-25 દાણા ખેતરમાં ફેંકી દો ને હજારો દાણાથી પણ આપ્યા. પછી તમે બજારમાં લાવીને વેચો અને પછી તમે કોઈને પગાર આપો ને એ માણસ ખાય તો એ પછીની વાતો છે. પહેલું અનાજ ઊભું કોણે કર્યું? અન્ન એટલે જ પ્રાણ છે, અન્ન એટલે જ જીવન છે. ત્યારે ખરો અન્નદાતા તો એ છે. પછી વચ્ચે વચ્ચે આપણે જરા સુગંધ ફેલાવીએ તો આપણું ગૌરવ છે, અને દુર્ગંધ ફેલાવીએ તો ખલાસ થયા આપણે. પણ બધું જ અન્ન પરમાત્માનું આપેલું છે. તેથી ખરો પિતા એ જ છે. જનેતા, ચોપનેતા, યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, અન્નદાતા, ભયત્રાતા. તમારો ભય પણ સંપૂર્ણ પરમાત્મા દૂર કરે. બીજા માણસો થોડી ઊંઘ આપે, થોડો ભય ઓછો કરે, પણ વધારે ભયભીત થાવ તો એ ભયભીત થાય ને એ ભાગી જાય. એમ કારણ ભયનું પ્રમાણ વધી જાય ને તો ભલભલા ધ્રુજી જાય. તમારી સાથે ઉભો રહેનારો માણસ બી ગભરાઈ જાય. એનું કારણ આના કારણે આપણને માર પડશે. એકાદ માણસ ભેગો ઉભો રહે ખરો, તમને કોઈ મારે તો એક માણસ ભેગો ઉભો રહે, પણ સામે પહેલાના 25 માણસો આવે તો સમજી ગયો, હવે તો માર ખાવાનો આવે, ભાગી જાય. હવે તો ફોડ તારું, જા લેવા મન લેવા કે દેવા. તેથી સામેની શક્તિ વિપુલ હોય ને તો બધા ભાગે, તે વખતે એક જ ના ભાગે, એનું નામ પરમાત્મા. તેથી ખરો ભય ત્રાતા એ છે. પરમાત્મા જે ધારશે તે જ થશે. આ મગજમાં હોય ને તો કોઈનો ભય લાગે. તેથી જનેતા, ચોપનેતા છે, યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, અન્નદાતા, ભયત્રાતા, પંચૈતે પિતરસ્મૃતા. આ 5 અલગ અલગ પિતા છે અને ભગવાનનો તો 5 છે. જન્મ આપે તે પિતા, મંત્ર આપે તે પિતા, વિદ્યા આપે તે પિતા, અન્ન આપે તે પિતા અને ભયમાંથી મુક્ત કરે તે પિતા. આવા 5 પિતાઓ જગતમાં મળશે જ. પણ એક સમયાવત છે જે 5 વાત જોવાની ભગવાનમાં જોવા મળશે. એ તમને જન્મ આપે છે, એ તમને મંત્ર દીક્ષા આપે છે, એ જ ખરી વિદ્યા આપે છે, એ તમને અન્ન આપે છે અને એ જ ભયમાંથી બચાવે છે. તેથી હું પિતા છું એમ ભગવાન જયારે કહે છે ને તો આ બળાઈ નથી, વસ્તુ સ્થિતિનું કથન છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપે.